નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત કરીએ છીએ। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। ઉત્તર પ્રદેશમાં 7મા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર ચરમસીમાએ। પ્રધાનમંત્રી 3 દિવસની વારાણસીની મુલાકાતે। યોજાયો વિશાળ રોડ શો, તો રાહુલ અખિલેશનો પણ વારાણસીમાં રોડ શો। ઉત્તર પ્રદેશ વિધાનસભાની છઠ્ઠા તબક્કાની 49 બેઠકો તથા મણિપુરમાં પ્રથમ તબક્કાની 38 બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન। યુપીમાં પ્રાથમિક અંદાજ મુજબ 57%, જ્યારે મણિપુરમાં 84% જેટલું વિક્રમી મતદાન। 1 જુલાઈથી જીએસટીના અમલનો માર્ગ લગભગ સાફ। આજે મળેલી જીએસટી કાઉન્સિલની 11મી બેઠકમાં કેન્દ્રીય અને એકીકૃત કાયદાના મુસદ્દાને અપાઈ મંજૂરી। પૂરક બિલને પણ અપાયો અંતિમ ઓપ। સાત અને 8 માર્ચની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને લઈને વેગ પકડતી તૈયારીઓ। ભરૂચમાં પીએમની જાહેર સભા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત। દીવ મહાત્મા મંદિર, સોમનાથ ખાતે પણ વ્યાપક તૈયારીઓનો ધમધમાટ। સ્વચ્છતા મિશનમાં મહિલાઓની ભાગીદારીને બિરદાવતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા। મહાત્મા મંદિર ખાતેના મહિલા સરપંચોને સન્માનવાના પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓની સ્વચ્છ ભારત મિશનના ઓએસડીએ કરી સમીક્ષા। રાજકોટમાં ભંગારના ધંધાર્થીને ₹50 લાખના આરટીજીએસના બદલામાં રોકડા આપવાના કૌભાંડના સૂત્રધારની કારમાંથી મળી આવી વધુ ₹3.92 લાખ ઉપરાંતની ₹2000ના દરની નકલી નોટો। આરોપીની પૂછપરછ દરમિયાન મળેલી માહિતી બાદ પકડાયો જથ્થો। કેરીના રસિયાઓ આનંદો। ફળોનો રાજા ગણાતી કેસર કેરીનું બજારમાં આગમન। અમરેલીના ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાની કેસર કેરીની વિદેશમાં નિકાસ માટે અપનાવે છે ઓનલાઈન વ્યાપાર। અને બેંગલુરુ ખાતેની બીજી ક્રિકેટ ટેસ્ટમાં ભારતનો પહેલો દાવ 189માં સમેટાયો। લિયોનના તરખડાટ સામે ભારતીય બેટ્સમેનો ઘૂંટણીએ પડ્યા। લિયોને લીધી 8 વિકેટ। સમાચાર વિસ્તારપૂર્વક। ઉત્તર પ્રદેશમાં 7મા અને અંતિમ તબક્કાના મતદાન માટે તમામ પક્ષનો ચૂંટણી પ્રચાર અત્યારથી જ ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝંઝાવાતી પ્રચાર માટે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીની 3 દિવસની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે એક વિશાળ રોડ શો યોજ્યો હતો। લગભગ 7 કિલોમીટરના આ રોડ શોમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એરપોર્ટ પરથી સીધા જ મોદી મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને રોડ શો માટે નીકળ્યા હતા। કાશીના રસ્તાઓની બંને બાજુએ લોકોની ભીડ હતી। અનેક લોકોએ મોદી ઉપર પુષ્પવર્ષા પણ કરી હતી। મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પહોંચીને ત્યાં પૂજા અર્ચન કર્યું હતું। તેમણે કાલભૈરવ મંદિરે પહોંચીને ત્યાં પણ પૂજા કરી હતી। રોડ શોને પૂર્ણ કરીને પ્રધાનમંત્રી જોનપુર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિશાળ જનસભાને સંબોધી હતી। हमारे देश का ये दुर्भाग्य रहा है कि सत्ता के स्वार्थ में डूबे हुए लोग विरोधवाद की ही राजनीति करने के आदी लोग कभी कभी मर्यादाएं खो देते हैं और ऐसा पाप कर बैठते हैं जिसको न समय माफ करेगा न लोग माफ करेंगे। વારાણસી સમગ્ર દેશનું કેન્દ્ર બન્યું હતું। દેશના રાજકીય પક્ષોના દિગ્ગજો વારાણસીમાં હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો બાદ તુરત જ રાહુલ ગાંધી અને અખિલેશે રોડ શો યોજ્યો હતો। 15 કિલોમીટર લાંબા આ રોડ શોમાં પણ મોટી સંખ્યામાં એસપી અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ પણ આ રોડ શોમાં ઉપસ્થિત રહ્યા હતા। બીજી તરફ બીએસપી સુપ્રીમો માયાવતીએ પણ વારાણસીમાં રેલી યોજી હતી। માયાવતીએ કોંગ્રેસ, સપા અને ભાજપ પર પ્રહારો કર્યા હતા। માયાવતીએ વારાણસીની તમામ બેઠકો બીએસપીને મળશે તેવો દાવો કર્યો હતો।
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા હેઠળ 49 બેઠક માટે મઉ, મહારાજગંજ, કુશીનગર, ગોરખપુર, દેવરિયા, આઝમગઢ તથા બાલિયામાં શાંતિપૂર્વક મતદાન સંપન્ન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ 57.03% મતદાન નોંધાયું છે. આ સાથે 635 ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. સાથે સાથે મણિપુર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા હેઠળની 6 જિલ્લાની 38 બેઠક માટેનું મતદાન પણ સંપન્ન થયું છે. અહીં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને લગભગ 84% જેટલું વિક્રમી મતદાન નોંધાયું. મણિપુરમાં 1643 મતદાન કેન્દ્રો બનાવાયા હતા. આ તબક્કામાં 7 મહિલા સહિત 168 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયું છે. બીજી તરફ ચૂંટણી પંચે 9મી માર્ચ સાંજના 5:30 વાગ્યા પહેલા કોઈ પણ એક્ઝિટ પોલ જાહેર કરવા અને પ્રસિદ્ધ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે 9મી માર્ચના રોજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની 2 વિધાનસભા બેઠકોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોઈ પણ મીડિયા એક્ઝિટ પોલ રજૂ નહીં કરી શકે. તમામ ચૂંટણીઓ માટે 11 માર્ચે ગણતરી હાથ ધરાશે. જીએસટી કાઉન્સિલની 11મી બેઠક નવી દિલ્હી ખાતે પૂર્ણ થઈ હતી. દિવસ દરમિયાન ચાલેલી આ બેઠકમાં 1 જુલાઈથી જીએસટી અમલમાં લાવવાનો કેન્દ્ર સરકારનો રસ્તો લગભગ સાફ થઈ ગયો છે. કેન્દ્રીય અને એકીકૃત જીએસટી કાયદાના મુસદ્દાને અંતિમ રૂપ આપીને તેને મંજૂર કરી દેવામાં આવ્યો છે. આ બેઠકમાં જીએસટીના પૂરક બિલોને પણ અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું. કાઉન્સિલ દ્વારા મંજૂર કરવામાં આવેલા બિલોને બજેટ સત્રના આગામી દિવસોમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. રાજ્ય જીએસટીના મુસદ્દા ને પણ મંજૂરી આપવામાં આવી હોવાનું કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું. We have approved the CGST law and the IGST law, and in the next meeting we'll be approving the UGST and the SGST laws, which will then complete the legislative exercise and enable us to take these legislations before Parliament. So, as it looks on track. રાજકોટમાં ભંગારના ધંધાર્થીને ₹50 લાખના આરટીજીએસના બદલામાં તાત્કાલિક રોકડ આપવાની લાલચ આપીને છેતરપિંડી કૌભાંડ આચરનાર કેતન દવેની સ્કોડા કારમાંથી વધુ ₹2000 દરની 3,92,22,000ની કિંમતની નકલી નોટો મળી આવી છે. આ સાથે પોલીસે 80,000ની સાચી નોટ અને 3 કલર સ્કેનર પ્રિન્ટર પણ કબજે કર્યા છે. મુખ્ય સૂત્રધાર કેતન દવે અને ઉમંગના ક્રોસ ઇન્ટ્રોગેશનમાં નકલી કરન્સીનું એક વધુ કૌભાંડ બહાર આવ્યું છે. એ ડિવિઝન પોલીસે સુખસાગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને નકલી નોટોનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસે અત્યાર સુધીમાં કુલ 4,50 લાખ જેટલી જંગી નકલી નોટોની રકમ પકડી પાડી છે. કેતન દવેએ કબૂલાત કરતા જણાવ્યું હતું કે તે કલર પ્રિન્ટર દ્વારા આ નકલી કરન્સીની પ્રિન્ટ લેતો હતો. बड़ी रकम की प्रिंटिंग हुई थी, उसको जब पुलिस ने सर्च करना चालू किया तो कुछ नोट जलाने की बात आई, वो भी सर्च किया, वो नहीं मिला. उसके बाद करते करते कल हमें सफलता मिली, जिसमें ये पता चला कि एक स्कोडा गाड़ी है जो केतन दवे यूज करता था. वो गाड़ी पुनीत नगर पास खड़ी, उसके अंदर भी पैसा होने के चांस है. वो जब सर्च किया गया उसमें 20 बंडल नोटों के निकले. जब एफएसएल के प्रेजेंस में उसको एक एक नोटों को पंचनामा किया गया, देखा गया कि 3,92,42,000 रुपए की फेक करेंसी निकली और 80,000 रुपए की ओरिजिनल करेंसी जो उन्होंने गड्डी के ऊपर नीचे लगाने में यूज करते थे. तो अभी तक इस केस में कुल 4,49,58,000 रुपए फेक करेंसी मिली है. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સ્વચ્છ ભારત મિશનમાં મહિલાઓની ભાગીદારીને બિરદાવી છે. દૂરદર્શન સમાચારને આપેલી ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે મહિલાઓની આ જ નમૂનેદાર કામગીરીને સન્માનવા 8મીએ પ્રધાનમંત્રી મહાત્મા મંદિર ખાતે સ્વચ્છ શક્તિ સપ્તાહના સમાપન સમારોહને સંબોધશે. ગુજરાત સ્વચ્છતા અભિયાનની અંદર સાથે જોડાઈ ગયું છે. ગુજરાતની અંદર અસંખ્ય ગામો એ સંપૂર્ણપણે ટોયલેટ યુક્ત બની ગયા છે. કોઈને બહાર શૌચ ન જવું પડે એ પ્રકારની વ્યવસ્થાઓ લગભગ ગુજરાતની અંદર થવામાં છે. ગુજરાતની અંદર વ્યાપક રીતે અવેરનેસ સ્વચ્છતાના સંદર્ભમાં જનતાની અંદર આદરણીય નરેન્દ્રભાઈની પ્રેરણાથી આપણે જોઈ રહ્યા છીએ. 8મી તારીખે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ પૂર્વે એક સપ્તાહથી સ્વચ્છ મહિલા શક્તિ સપ્તાહ તરીકે ભારતની અંદર ઉજવવાનું નક્કી થયું છે, જેના ભાગરૂપે સમગ્ર દેશમાંથી મહિલાઓ એ મહાત્મા મંદિર ખાતે આવશે. એમાં જેમણે મહિલા સશક્તિકરણ માટે સારું કામ કર્યું છે એવા મહિલાઓનું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમનું સન્માન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8મી માર્ચે મહાત્મા મંદિરમાં સ્વચ્છ ભારત અંતર્ગત મહિલા સરપંચોને સંબોધવાના છે, ત્યારે સ્વચ્છ ભારત મિશનના ઓએસડી અક્ષય રાઉતે આજે ગાંધીનગરની મુલાકાત લીધી હતી. અમદાવાદ એરપોર્ટ ઉપર તેમણે જણાવ્યું હતું કે હાલ દેશના 100થી વધુ જિલ્લા ઓડીએફ બન્યા છે, જેમાં મહિલાઓની મોટી ભાગીદારી છે. સ્વચ્છ શક્તિ 2017 કાર્યક્રમમાં ભાગ લેવા આવનાર મહિલા સરપંચોને ગુજરાતના જુદા જુદા ગામોમાં જ્યાં સ્વચ્છતાના કામ થયા છે તે બતાવવામાં આવશે. ગુજરાતમાં સ્વચ્છતાના सारा कामों थया होवानुं पण तेमणे उमेर्युं हतुं. उससे ज्यादा जिले ओपन डेफिकेशन फ्री या खुले शौच से मुक्त हो चुके हैं और ये जो माहौल बना है स्वच्छ भारत मिशन में, जो ऊर्जा आई है, उसमें एक मेन कंट्रीब्यूशन जो है, सबसे बड़ी कंट्रीब्यूशन है, वो महिलाओं का रहा है. तो महिलाएं अगर इसमें रोल ले रहे हैं, उनका भूमिका, उनका नेतृत्व, उससे स्वच्छ भारत मिशन जो आगे बढ़ा है, स्वच्छ भारत के लिए महिलाओं की भूमिका लेकर तरह तरह के कार्यक्रम हो रहा है, राज्यों में, जिलों में हो रहा है. और उसके सबसे बड़ा कार्यक्रम जो उद्यापन कार्यक्रम है, वो प्रधानमंत्री जी की अगुवाई में गांधीनगर में होने वाला है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મી અને 8મી માર્ચના રોજ ગુજરાત પ્રવાસે આવે છે. 7મી માર્ચના રોજ તેઓ ભરૂચના કેબલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રીની ભરૂચ મુલાકાતને લઈને પોલીસ અને સલામતી એજન્સીઓ ખડે પગે છે. પ્રધાનમંત્રી જ્યાં સભા સંબોધવાના છે તે સભા સ્થળ ઉપર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને બેસવા માટેની પણ વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. પ્રધાનમંત્રી મુલાકાત દરમિયાન ઉપસ્થિત રહેનારાઓ મહાનુભાવોની પણ બેઠક વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેમજ સલામતીની તમામ વ્યવસ્થા અંતિમ ચરણમાં છે. અહીં 28 સ્થળો પર સલામતીની ચુસ્ત વ્યવસ્થા હશે, તેમજ તમામ સ્થળો પરથી તેની વિડીયોગ્રાફી કરવામાં આવશે. જ્યારે ભરૂચના લોકો પણ પ્રધાનમંત્રીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પોલીસ બંદોબસ્ત અંગે સમગ્ર ભરૂચ જિલ્લામાં પોલીસ અધિક્ષક શ્રીની માર્ગદર્શન અને સૂચના હેઠળ બંદોબસ્તને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે અને લગભગ તૈયારી સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવેલ છે. આ સમગ્ર બંદોબસ્ત દરમિયાન 28 જેટલા સ્પોટ નક્કી કરી તેઓ પર વિડીયોગ્રાફી દ્વારા નજર રાખવામાં આવનાર છે અને બંદોબસ્તની સંપૂર્ણપણે ઓપ આપવામાં આવેલ છે. અમે 7 તારીખે વડાપ્રધાનની આતુરતાથી રાહ જોઈ છે. બ્રિજનું ઉદ્ઘાટન કરે અને ભરૂચને સુવિધા મળે એ બદલ ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરી દીધો. ગાંધીનગર ખાતે નાઇપર યુનિવર્સિટીનો 4થો પદવીદાન સમારંભ યોજાઈ ગયો. કેન્દ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ભારત સરકારના સંયુક્ત સચિવ રજનીશ ટિગલેની ઉપસ્થિતિમાં 32 વિદ્યાર્થીઓને એમએસની પદવી એનાયત કરવામાં આવી હતી, જ્યારે 2 વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી અર્પણ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે નાઇપર અમદાવાદ એ ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર વિભાગ દ્વારા સંચાલિત 7 કંપનીઓમાંની એક છે. તેમણે ઉમેર્યું હતું કે નાઇપરે ફાર્માસ્યુટિકલ રિસર્ચ અને શિક્ષણ તેમજ વિકાસના નવા સીમાચિહ્નો સર કર્યા છે, તે અભિનંદનને પાત્ર છે. સમગ્ર દેશની અંદર આ પ્રકારની 6 સંસ્થાઓ આવેલી છે, જેના ભાગરૂપે એક અમદાવાદની અંદર પણ નાઇપર છે. અમદાવાદ નાઇપરનો મેન્ડેટ એ ખાસ કરીને ડિવાઇસ, મેડિકલ ડિવાઇસ ક્ષેત્રની અંદર સંશોધન કરે છે. મેડિકલ ડિવાઇસ, નવા ડિવાઇસ કઈ રીતે નિર્માણ થાય અને એ ડિવાઇસ એફોર્ડેબલ કઈ રીતે થાય એ ક્ષેત્રની અંદર અહીંના યુવાનો, અહીંના વિદ્યાર્થીઓ એ રિસર્ચ કરી રહ્યા છે. આજે 38 જેટલા વિદ્યાર્થીઓએ જેમને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને 2 વિદ્યાર્થીઓ જેમને પીએચડીનું રિસર્ચ વર્ક પૂરું કર્યું છે. આ ઇન્સ્ટિટ્યૂટને ભારત સરકાર વિકસાવી રહી છે. આગામી દિવસોની અંદર આ ઇન્સ્ટિટ્યૂટની અંદર ભણેલા વિદ્યાર્થીઓ એ ગુજરાત અને હિન્દુસ્તાનના ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ મહત્વનું પ્રેરક બળ તરીકે એ સાબિત થશે. ફળોના રાજા કહેવાતા ફળ એટલે કેરી. જો હાફૂસ કેરીને એનું પોતાનું મહત્વ છે, તો કેસર કેરીને પોતાની આગવી પ્રતિભા છે. ઉનાળો અને કેરી એકબીજાના પર્યાય જ છે ને. ગુજરાતમાં ગીરની કેરીની ગરિમા જુદી છે, તો અમરેલીની કેસર કેરીનો ઠાઠ પણ જુદો. ગુજરાતથી શરૂ થતી કેસર કેરીની યાત્રા છેક અમેરિકા, યુરોપ અને ફિલિપિન્સ સુધી જઈને અટકે છે. ઉનાળાની શરૂઆતે જોઈએ ઓલવેઝ ઇન ડિમાન્ડ કેરી વિશે એક ખટમીઠો અહેવાલ. અમરેલી જિલ્લામાં ફળોના રાજા ગણાતી કેરીનું મબલખ ઉત્પાદન થાય છે.
હજુ તો વસંતના વાયરા વાયા ત્યાં આંબા પર મોર બેસે છે. કવિઓ માટે આંબાનો મોર કવિતાનો પર્યાય હોઈ શકે, પણ અમરેલીના ખેડૂતો આંબાના મોરને જોતા જ મહેનત કરવા લાગે છે. નાની કેરીઓની માવજત કરવાનું શરૂ કરે છે. બાગાયત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કેરીમાં કયું અને કેટલું ખાતર નાખવું, કેટલું પાણી નાખવું એવી જાણકારી પણ લે છે. અમરેલીમાં આંબાની અત્યંત કાળજી લેવાના કારણે કેરીઓ તો પુષ્કળ પાકે છે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી, અને એટલે જ વેરાયટી સભર કેરીઓ પહોંચે છે ભારતથી અમેરિકા. અમરેલીની એક કેરી આશરે 200 થી 300 ગ્રામ જેટલી મોટી હોય છે અને રસથી ભરપૂર હોય છે. સાથે જ વિદેશોમાં કેરીની માંગ પણ વધારે હોય છે. ખેડૂતો એની મેળે કોઠાસૂઝથી એ કાર્ય કરતા હોય છે. એમાં ક્યારેક નિષ્ફળ જાય છે, દવાનો છંટકાવ ઓછો વધતો થાય છે, જેથી કરીને આંબાને જે પોષણક્ષમ દવા મળવી જોઈએ તે ક્યારેક ન મળી હોય તો કેરી ખરી પણ જાય છે, પીળી પડી જાય છે. વધારે દવા સ્ટ્રોંગ હોય તો કેરી એક્સપોર્ટ યુરોપના ઘણા બધા દેશોમાં, ગલ્ફના દેશોમાં અને મેન અમારી કેરી લગભગ અમેરિકા વધારે જાય છે. જો કે કેરીઓ વિદેશમાં મોકલવા માટે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. જે ફાર્મમાં આંબા ઉગાડ્યા હોય તથા આંબા પરની કેરીની વિસ્તૃત માહિતી પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનારા ફોર્મમાં ભરવી પડે છે. ત્યારબાદ કેરી ઉપડે છે ભારતથી અમેરિકાની ફ્લાઇટમાં. અહીંયા બી સાયન્ટિફિક રીતે થોડી ખેતી થાય, કારણ કે ત્યાં અમેરિકામાં લગભગ 10,000 એકરમાં એક ફાર્મ હોય ને તો ખાલી 3 મજૂરો જ હોય, કારણ કે એની આખી ગ્રીડ સિસ્ટમ હોય છે. ગ્રીડમાં પાણી બી પવાઈ જાય અને જેટલું જોતું એટલું વાલ ઓપન કરે, એનું બિલ એટલું ભરાઈ જાય, એનું જેટલું ફર્ટિલાઇઝર હોય બધું છટાઈ જાય, બધું ટોટલી આખું ગ્રીડ સિસ્ટમ ઉપર હોય છે. ખેડૂતોએ એક્સપોર્ટ ક્વોલિટીની કેરી માટે ખાસ મહેનત અને યોગ્ય જાણકારી મેળવવી જરૂરી છે. ગુજરાતની ઓળખ ગણાતી કેરી ઉગવતા ખેડૂતોની સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે એમને કેરીઓ પકવવા માટેનું પૂરતું જ્ઞાન નથી. ટેકનોલોજી વિશે જાણકારી ઓછી છે. વળી દેશી પદ્ધતિથી પકવાતી કેરી થોડીક ખર્ચાળ પણ છે. છેલ્લા ઘણા વર્ષોથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે કે આપણી અહીંની ક્વોલિટીવાળી જે કેરી છે એને બહારના દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે. તો એના માટે જે ખેડૂતો સારી ક્વોલિટીની કેરીઓ ઉત્પાદન કરે છે એમને એપેડા મારફત ઓનલાઈન ફાર્મ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. જે હોય તે કેરી એ કેરી, અને ભારત હોય કે અમેરિકા, કેરી વગરનો ઉનાળો સાવ નકામો એમ માનનારો વર્ગ બહોળો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કૃષિકારોને આધુનિક પદ્ધતિથી ખેતી કરવાની સમજ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અવનવા કાર્યક્રમ થતા હોય છે, જેને કારણે ખેડૂતો સારી ઉપજ મેળવી શકે. આવો જ એક કૃષિ મેળો અમદાવાદ ખાતે યોજાયો છે. 2 દિવસના આ કૃષિ મેળામાં મોટી સંખ્યામાં ખેડૂતો માહિતી મેળવી રહ્યા છે. કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્ર અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા અમદાવાદમાં 4 માર્ચથી 2 દિવસનો કૃષિ મેળો યોજાયો છે. આ કૃષિ મેળાનો મુખ્ય આશય કૃષિકારોને સંશોધન અને આધુનિક ખેતી પદ્ધતિઓનું પ્રત્યક્ષ માર્ગદર્શન આપવાનો છે. વિવિધ સ્ટોલ દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. ખેડૂતને જમીન સ્વાસ્થ્ય, બિયારણ, ખાતર, વેલ્યુ એડિશન સુધીની જુદી જુદી ટેકનોલોજી ખેડૂત મિત્રોને મળી રહે, અપનાવતા થાય. આ ઉપરાંત એમના કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો વૈજ્ઞાનિક દ્વારા અથવા તો ખાતાના અધિકારીઓ દ્વારા રૂબરૂમાં માર્ગદર્શન મળી રહે અને પ્રશ્નનું નિરાકરણ થાય એવા આશયથી આ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષે પ્રધાનમંત્રી કૃષિ પાક વીમા યોજના અંતર્ગત ગુજરાતના 18 લાખ ખેડૂતોને 25 લાખ હેક્ટર જમીન માટે ખરીફ પાક વીમા યોજનાનો લાભ લીધો છે. ત્યારે આવા પરિસંવાદ અને કૃષિ મેળા મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરતા હોય છે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. ઘણા વૈજ્ઞાનિકો જોડે અમને અલગ અલગ ખેતી વિશે અમને બધું ખૂબ જાણવા મળ્યું, અને જે અમે રાજ્ય બહારના પ્રવાસો કર્યા કે જ્યારે અહીંની ખેતી અમારે કેવી થતી હતી અને એ ખેતીની અંદર ખેડૂત લોકો કેટલું બિયારણ નાખતા હતા, આશરે નાખતા હતા, એટલે કેટલું ઉત્પાદનમાં વધારો વધતો હતો. અને અત્યારે અમારે નર્મદાના નીર આવવાથી અત્યારે અમારે 1 વીઘાએ 40 થી 50 મણીઓ ઉતરવા લાગ્યો છે. અને જ્યારે અમે રાજ્ય બહારનો પ્રવાસ કર્યો ત્યારે અમને ત્યાંની ખેતીનો અલગ અલગ અનુભવ થયો કે ત્યાંની ખેતીમાં લોકો શું કેવી રીતે ખેતી કરી રહ્યા છે, એના ઉપર ઘણું અમને માર્ગદર્શન મળ્યું હતું.
મારું એ કહેવું છે કે જે ટેકનોલોજી નવી આવી રહી છે, કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યારે હરણફાટ ભરી રહ્યા છે ત્યારે ખેતીમાં પણ એક ટેકનોલોજી નવી વિકસિત થઈ રહી છે. તો એ આધુનિક જે ટેકનોલોજી છે એનો ખેડૂતો પોતે ઉપયોગ કરે. ધારો કે ડાંગરની ખેતી, તો ડાંગરની ખેતીમાં આપણે વાત કરીએ છીએ કે જે ડાંગર જે ચીલા ચાલુ પદ્ધતિથી જે આપણે માણસોથી, હવે માણસોની શોર્ટેજ છે ત્યારે એના સાધનો નીકળ્યા છે, તો એ સાધનોનો ઉપયોગ કરી અને જો એ ખેતી કરે તો એ ઘણી સારી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકશે. ખેત પેદાશોમાં સતત વધારો થાય અને કૃષિકારોને વધુ આર્થિક વળતર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તબક્કાવાર આવા કાર્યક્રમ કરીને ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે રાજ્ય સરકાર અન્ય કાર્યક્રમો પણ યોજી રહી છે. ખેડૂતોની આવક બમણી થાય તે માટે ખેડ ખાતર અને પાણી સાથે ખેડૂતો કૃષિ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલા બિયારણોનો ઉપયોગ કરે, અવનવી ખેત પદ્ધતિઓ અપનાવે. સાથે સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં અમલમાં મૂકેલી યોજનાઓનો લાભ લે એ આ પ્રકારના કૃષિ મેળાનો મુખ્ય આશય છે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સાયન્સ સિટી અમદાવાદ ખાતે નોબેલ પ્રાઇઝ પ્રદર્શન ચાલી રહ્યું છે. તેના ભાગરૂપે આજે એક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયન્સ સિટી, ગુજ કોસ્ટ અને બ્રોડકાસ્ટિંગ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ પોપ્યુલર સાયન્સ પ્રવચનમાં જીપીએસ સિસ્ટમમાં નાવિક ટેકનોલોજી કેવી રીતે કાર્યરત થાય છે તેની સવિસ્તર માહિતી આપવામાં આવી હતી, તેમજ તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું, તેમ સાયન્સ સિટીના વૈજ્ઞાનિક નરોત્તમ શાહુએ જણાવ્યું હતું. हमारा लाइव डेमोन्स्ट्रेशन दिखाएंगे वो नाविक टेक्नोलॉजी के बारे में. तो ये जो नाविक टेक्नोलॉजी अभी है, अभी बहुत ही टूंक समय में वो अभी हमारा एप्लीकेशन अभी सब लोगों के लिए, पब्लिक के लिए उपलब्ध होगा. हम लोग अभी जो जीपीएस यूज करते हैं वो यूएस सैटेलाइट से होता है एंड ये 24 सैटेलाइट का कॉम्बिनेशन में होता है. नाउ वी विल बी गेटिंग आवर जीपीएस बाय 7 सैटेलाइट कॉम्बिनेशन में. ये हमारा खुद का ही होगा एंड हमारा जो सैटेलाइट अभी जो यूएस का जो हम लोग यूज करते हैं इसमें ज़्यादातर 9-10 गुना ज़्यादा एक्यूरेसी, मैंने स्पीडी एंड और हाई रिजोल्यूशन वाला डाटा मिलेगा. મોરબીમાં દાયકાઓથી શૈક્ષણિક અને સેવાકીય ક્ષેત્રે કાર્યરત સ્વામિનારાયણ મંદિર સંસ્કાર ધામ દ્વારા અદ્યતન બ્લડ બેંક અને ઇમેજિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. તેના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયા, ધારાસભ્ય કાંતિ અમૃતિયા જેવા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યભરમાંથી સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના આશીર્વચન આપ્યા હતા. અગાઉ મોરબી અને તેના આસપાસના વિસ્તારના લોકોને બ્લડ તેમજ ઇમેજિંગ માટે રાજકોટ સુધી જવું પડતું હતું, પરંતુ હવે મોરબીમાં આ સુવિધા ઉપલબ્ધ થતા લોકોને રાહત મળશે તેમ સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી સામાન્ય રીતે હોલ બ્લડ અપાતું, એને બદલે કોમ્પોનન્ટ બ્લડ આપીએ તો જે બ્લડ ચડાવવાના ફાયદા ગેરફાયદા આ તે બધું ધ્યાનમાં રાખી અને જે ડાક્ટર જે પ્રમાણે આપણને ડિસ્પેન્સ કરશે એ પ્રમાણે અમારે આપવાની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. ભારતીય એન્જિનિયર શ્રીનિવાસનની હત્યાનો શોક ભારત હજુ કરી રહ્યું છે, ત્યાં જ વળી અમેરિકામાં બીજા ભારતીયની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સાઉથ કેરોલિનમાં હર્નિશ પટેલ સ્ટોર ચલાવી રહ્યા હતા. તેઓ ગુરુવારે રાત્રે 11:30 વાગે પોતાનો સ્ટોર બંધ કરીને ઘરે જવા નીકળ્યા હતા. લેન્કેસ્ટરમાં પોતાના ઘરથી એકદમ નજીક હતા ત્યાં જ તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એક મહિલાએ પોલીસને ફોન કરીને હત્યાની માહિતી આપી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે હર્નિશ પટેલના હત્યારાઓ ભાગી છૂટ્યા હતા. ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ વિના વિકેટે 40 રન બનાવી દીધા છે. ડેવિડ વોર્નર 23 અને મેટ રેનશો 15 રને અણનમ રહ્યા હતા. આ પહેલા ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 189 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા હજુ ભારતની 149 રનથી પાછળ છે અને તેને તમામ 10 વિકેટ બાકી છે. ભારત તરફથી લોકેશ રાહુલે સૌથી વધુ 90 રન બનાવ્યા હતા, જ્યારે કરુણ નાયરે 26 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાના નાથન લિયોને તરખાટ મચાવતા 8 વિકેટ ઝડપી હતી. લિયોને 22.2 ઓવરમાં 50 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. ભારતની અંતિમ 6 વિકેટ માત્ર 33 રનની અંદરમાં જ પડી ગઈ હતી.
સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં અને કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ ઉપર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કાશીની મુલાકાતે છે, ત્યારે પ્રધાનમંત્રીએ પોતાની કાશીની મુલાકાતને હંમેશાની જેમ ખાસ ગણાવી હતી. તેમણે પ્રેમ અને સહયોગ આપવા બદલ કાશીની પ્રજા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમણે કાશીની મુલાકાત અંગેનો સુંદર વિડીયો પોતાના ટ્વિટર પેજ પર શેર કર્યો છે. પ્રધાનમંત્રીની આ ટ્વીટ અને વિડીયોને અસંખ્ય લાઇક્સ અને કોમેન્ટ્સ મળી રહ્યા છે. આરોગ્ય ક્ષેત્રે વધુ એક સંકલ્પ કરતી ગુજરાત સરકાર. મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર પેજ પર વાહકજન્ય રોગોની નાબૂદી અંગેની માહિતી પોસ્ટ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 2022 સુધીમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોની નાબૂદી માટેના ભગીરથ પ્રયાસમાં સહયોગ આપવા તેમજ તે અંગેનો સંકલ્પ કરવા રાજ્યની જનતાને અપીલ કરી હતી. વાહકજન્ય રોગોની નાબૂદી માટે 2017ના બજેટમાંથી કુલ 102 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની અતિ મહત્વની યોજના સ્વચ્છ ભારત અભિયાન માટે દેશભરમાં સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં આવેલી જસદણ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગેની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા સ્વસહાય જૂથની મહિલાઓ માટે સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધરાયો હતો. આ અંગેની માહિતી સ્વચ્છ ગુજરાતના ટ્વિટર પેજ પર શેર કરાઈ હતી, જેને અસંખ્ય લાઇક્સ અને કોમેન્ટ્સ મળી રહ્યા છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.